આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં બે એવા નેતા છે, એક મનસુખ વસાવા અને બીજા ચેતર વસાવા, કે જેમને લઈને હંમેશા ચર્ચાઓ થતી હોય છે. ચેતર વસાવા હાલ જેલમાં છે ને બીજી તરફ મનસુખ વસાવા ખેડૂતો માટે જે સાગબારા, ડેડિયાપાડા જે આજુબાજુનો વિસ્તાર છે એ વિસ્તારના ખેડૂતો માટે એક લડાઈ લડવા માટે નીકળ્યા છે. પરંતુ આ લડાઈ કઈ દિશામાં જઈ રહી છે એ નથી સમજાતું. મનસુખ વસાવા નિવેદનો આપી દે છે, મનસુખ વસાવા એ વિસ્તારમાં પહોંચી પણ જાય છે, ફોરેસ્ટ વિભાગને, વન વિભાગને ક્યાંક ને ક્યાંક તેઓ એમની સામે પડી જાય છે, અમુક વાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ સામે પડી જાય છે. પરંતુ અહીંયા વાત એ નથી સમજાતી કે મનસુખ વસાવાને આખરે કરવું શું છે. ખાસ કરીને આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આજે ફરી એકવાર ખેડૂતો માટેનું કાર્યક્રમ મનસુખ વસાવા દ્વારા રાખવામાં આવ્યું હતું. એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યું છે. અહીંયા જો વાત કરવામાં આવે કે કાર્યક્રમ શું હતું એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા મનસુખ વસાવા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી હતી અને એવું લખવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે 10 વાગ્યે એટલે કે આજે સવારે 10 વાગ્યે સાગબારા તાલુકાના નલખોપી વિસ્તારના જંગલની જમીન જે ખેડૂત ભાઈઓ વર્ષ 2002 થી ખેડી રહ્યા છે તે જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં થતા ખેડૂત ભાઈઓના સમર્થનમાં તેઓએ પોતાની જમીનમાં ખેતી કરવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમમાં હું પણ ખેડૂત ભાઈઓના સમર્થનમાં ઉપસ્થિત રહેવાનો છું. તેથી ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કે ખેડૂત ભાઈઓના સમર્થનમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમની લડતને મજબૂત બનાવીએ. મનસુખ વસાવા, સાંસદ, લોકસભા ભરૂચ. હવે અહીંયા જો વાત કરવામાં આવે, ખાસ કરીને આજે ફરી એકવાર બીજી પણ એક પોસ્ટ મનસુખ વસાવા દ્વારા અહીંયા કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે સરકારી વહીવટી તંત્ર લોકોની સલામતીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, તેમજ અન્ય તમામ કાર્યકર્તાઓ પણ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિમાં સ્વબચાવ અને રાહત કાર્યમાં જોડાયેલા છે, જેના કારણે જમીન ખેડાણ અંગેનો આજનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. આ વિસ્તારના આગેવાનો સાથે ખોપી ગામે આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પણ સાંસદ મનસુખ વસાવા દ્વારા લખવામાં આવ્યું છે. હવે અહીંયા જો વાત કરવામાં આવે કે અહીંયા ચેતર વસાવા અને મનસુખ વસાવાની વાત હું શું કામ કરી રહ્યો છું, એ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે મનસુખ વસાવા આ પહેલી વાર ત્યાં એ વિસ્તારમાં નહોતા જવાના, પરંતુ એના પહેલા પણ મનસુખ વસાવા ત્યાં જઈ આવ્યા છે, મોટી લડાઈ લડવાની પણ વાત કરી છે. પરંતુ બીજી બાજુ કંઈ ઉપજતું નથી. વન વિભાગ તો એમનું કામ કરી જ રહ્યું છે અને લોકો ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ રહ્યા છે કે અમારે કરવું શું. અને આ લોકો ક્યાંક ને ક્યાંક એક જ વાતને યાદ કરી રહ્યા છે, એ છે ચેતર વસાવા. જો ચેતર વસાવા અહીંયા હોત તો આ ફોરેસ્ટ, આ વન વિભાગના જે અધિકારીઓ છે એમની સાથે કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક પોતાના ખેડૂતોનો હક એમને અપાવીને રહેતા. હવે આ વિરોધ છેલ્લા કેટલાય સમયથી ચાલ્યો જ જઈ રહ્યો છે, ચાલી જ રહ્યો છે. ભાજપના જે ત્યાંના સ્થાનિક નેતા છે એમના દ્વારા તો ક્યાંક ને ક્યાંક રાજીનામું પક્ષમાંથી આપી દેવાની વાત કરવામાં આવી. ગાંધીનગરમાં નીલ રાવે ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એમની સાથે મુલાકાત કરી, એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ પરિણામની વાત કરવામાં આવે તો પરિણામ શૂન્ય છે. કોઈ પણ પ્રકારે કોઈ પણ કામ નથી રોકાઈ રહ્યું. તો પછી આજે તમામ બાબતો અને તમામ વાતો કરવામાં આવી રહી છે મનસુખ વસાવા દ્વારા, એનું શું? જો ચેતર વસાવા આજે જેલની બહાર હોત અને ડેડિયાપાડાના એમના જ વિસ્તારના ખેડૂતોને આવી રીતે જો સમસ્યા પડી રહી હોત તો પછી ચેતર વસાવા કેવી રીતે પણ લડાઈ કરીને પણ કે પોતાના લોકોને એમનો હક અપાવીને રહેતા. હવે ના તો આ લોકોને ક્યાંક ને ક્યાંક પોતાનો હક મળી રહ્યો છે, પોતાની જમીન ખેડાણ કરવા માટે મળી રહી છે. વિરોધ પણ બીજી બાજુ આ ખેડૂતો દ્વારા કરવામાં જ આવી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવા પણ એક પછી એક વાયદા ઉપર વાયદા કરી જ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વરસાદ પણ આવી ગયો છે, ખેડૂતોની સિઝન પણ આવી ગઈ છે અને પીસાઈ રહ્યો છે ખેડૂત. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં મનસુખ વસાવા દ્વારા શું કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.